જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જીવંતિકા માતાના વ્રતનું મહત્ત્વ, તેની વિધિ અને તેનું ઉજવણું અને તેની વ્રત કથા, જે પૂરી શ્રદ્ધાથી સાંભળજો। આપને અવનવા વિડીયોને જાણવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે। ધન્યવાદ। આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। સુહાગન સ્ત્રીઓના સર્વ મનોકામના જીવંતિકામાં પૂર્ણ કરે છે અને દીર્ઘાયુષ્ય અને પુત્ર આપનારું છે। આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણવામાં આવે છે। સર્વ રીતે મંગળ કરનાર, આદિ વ્યાધિ ઉપાધિ હરનાર, દુઃખોને દૂર કરનાર અને સકળ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પ્રિય પવિત્ર જીવંતિકા માતાનું વ્રત પવિત્ર શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરવામાં આવે છે। સુહાગન સ્ત્રીઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે અને પોતાના સૌભાગ્યના રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે। આ વ્રત કરનાર સુહાગન સ્ત્રીના સંતાનોની માં જીવંતિકા સર્વકાળે રક્ષા કરે છે। અતિ પવિત્ર માને આ વ્રતનો પ્રભાવ એટલો પવિત્ર છે કે જેના બાળકની આયુષ્ય લાંબી ન હોય તો તે જીવે છે, પતિ દીર્ઘાયુષ્ય પામે છે, વંધ્યા સ્ત્રી પુત્ર રત્ન પામે છે, જીવંતિકા માના પ્રતાપે તેનું વાંઝા મેણું ટળે છે। તો આ હતો આ વ્રતનો મહિમા। હવે જાણીશું આ વ્રતની વિધિ। શ્રાવણ માસના પહેલા શુક્રવારે માં જીવંતિકા માતાનું વ્રત શ્રદ્ધાથી કરવું। પહેલા શુક્રવારે જો આ વ્રત ન થઈ શકે કે અડચણ હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકો છો। પવિત્ર શ્રાવણ માસનો બધા જ શુક્રવાર આ વ્રત માટે શુભ છે। શુક્રવારે સૂર્યોદય પહેલાં સ્નાન આદિ કાર્યથી પરવારી માં જીવંતિકામાની મૂર્તિ અથવા ફોટાની ધૂપદીપ કરી સંકલ્પ કરવો, હે માં જીવંતિકામાં, આ વ્રત હું પૂરી શ્રદ્ધાથી કરું છું। મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો અને મારા બાળકોની રક્ષા કરજો। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ ન કરવા। આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવા। પૂજા કરવાની હોય તે જગ્યાએ બાજોટ કે પાટલો ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરી માં જીવંતિકામાની મૂર્તિ કે ફોટો મૂકવો। ત્યારબાદ ધૂપ દીપ અને ફૂલથી પૂજા કરવી। કંકુ, ગુલાલ, ચોખા, પુષ્પ, ધૂપ દીપ, નૈવેદ્ય વગેરે માને અર્પણ કરવા। માને લાલ પુષ્પનો હાર ચડાવવો, પહેરાવો। માને પ્રસાદમાં ખાંડ કે સાકરનો કંસાર કરવો। નૈવેદ્ય ધરાવી માને 5 દિવેટની આરતી કરવી। આવી રીતે પૂજા આરતી કર્યા બાદ આ વ્રતની વાર્તા સાંભળવી। આ રીતે જીવંતિકા માતાનું વ્રત 5, 7 કે 9 વર્ષ સુધી કરવાનું હોય છે। 9મા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને બટુક એમ 3 જણાને ભાવપૂર્વક જમાડવા। સૌભાગ્યવતી સ્ત્રી, કુમારિકા તેમજ બટુકને જમાડ્યા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પક એનું પૂજન કરવું। યથાશક્તિ બ્રહ્મ વસ્ત્ર આપવા, તે ન હોય તો સૌભાગ્યના શણગાર જેમ કે ચૂડી, ચાંદલો વગેરે આપવા। જમાડ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપી અને શ્રદ્ધાપૂર્વક ભાવભક્તિથી વંદન કરવા। આ હતી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મા, વ્રતનું ઉજવણું। અને હવે સાંભળીશું જીવંતિકા માની વ્રતની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો। વર્ષો પહેલાંની આ ઘટના છે। એ વખતે લલિત નામનો એક રાજા હતો। એ રાજાને એક રાણી હતી, એમનું નામ લલિતા દેવી। રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા। એમને શેર માટેની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી। એક દિવસની વાત છે, રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી। આ દાસી સુયાણીનું કામ કરતી હતી। આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે। તમે સરગોબા છો
એવો ઢોંગ આજથી શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સરગભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને સોંપ્યું. રાણી તો રાજી રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાંજિયા મેળું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય. એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતો. રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાતા પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું. અચ્છા, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. નાના વિધાતા, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. અંતે વિધાતાએ જીવંતિકા માની વાત માની દીધાર્યું લખીને ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યા. તેઓ રાજીના રેડ થઈ ગયા. તેઓએ આ રાજકુમારને શુભ પગલાંના માન્યું. એમની સરભરાશ એમણે ખૂબ જ ભાવપૂર્વક કરવા માટે માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયો વળતા પોતે ઘેર થઈને જ જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે 2 હાથ દેખાયા. આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું. પંડિતો પણ એને કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રોકાયો. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુ લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે, હે વિધાતા, આ રાજકુમાર માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું અને પીળા અલંકારો પહેરતી નથી. ચોખાના પાણી પણ ઓળંગતી નથી. એટલે મારે એનું રક્ષણ કરવું છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે. તો વાણિયાનું અઢીતન મારે શા માટે થવા દેવું? બહેન, હું તારી મોટી બહેન છું, તારે મારી આજ્ઞા પાળવી પડશે. ભલે કહી વિધાતાએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને એણે રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને તો એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું, કોઈએ ઘેર રહેવાનું નથી.
એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયો. ત્યારથી ગોરાણી મહેલમાં રહેવા લાગ્યા અને જીવંતિકા માતાના વ્રતના પ્રતાપે તેને ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો, તેમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી મા જીવંતિકા માતાના વ્રતની કથા. આપને આ વિડીયો ગમ્યો હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જલ્દીથી કરીજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. જય જીવંતિકા માં.